આપણે લેક્ચર કન્ટિન્યુ કરશું. બરાબર, હવે હું સ્ક્રીન શેર કરું છું. આપણે DWPD ની અંદર ચેપ્ટર 5 બરાબર આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો ચેપ્ટર 5 ની અંદર સૌથી પહેલા આપણે જોયું હતું કે ભાઈ ડેટાબેઝ ની સાથે PHP ને કનેક્ટ કરવું હોય તો આપણે કેટલી વસ્તુ કરવી પડશે. બરાબર, તો પહેલી વસ્તુ હતી આપણી કનેક્ટિવિટી વિથ PHP. બરાબર, તો PHP ની યારે આપણે કનેક્ટિવિટી કરશું. તો PHP માટે કનેક્ટિવિટી માટે હું અત્યારે બધા પ્રેક્ટિકલ તમને સમજાવીશ ડાયરેક્ટલી. બરાબર, હું તમને PPT થ્રુ નહીં જાઉં, તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ જ સમજાવીશ તો તમને વધારે આઈડિયા આવશે. હવે સ્ક્રીન શેર કરું છું મારી. Screen is visible, all students. Okay, તો કન્ટિન્યુ કરું. હવે બધા સ્ટુડન્ટ્સને મેં કીધેલું હતું કે તમારું જે સી ડ્રાઈવ હોય બરાબર એની અંદર ઝેમ HT docs બરાબર ત્યાં આપણે મેં તમને કીધું હતું શરૂઆતમાં કે એક PHP નામનું એક ફોલ્ડર બનાવી નાખો અને તમારે પ્રોજેક્ટ નામનું એક ફોલ્ડર બનાવો. તો હવે જે આપણું PHP નામનું ફોલ્ડર છે મેં અહીંયા શું રાખ્યું છે ડેમો PHP એવું મેં ફોલ્ડર બનાવેલું છે કે જેમાં આપણે બધા PHP ના પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરશે મોસ્ટલી ચેપ્ટર 5 બરાબર. તો ડેમો PHP ની અંદર આપણે જાય તો તમારે HT docs માં તમારું કઈ PHP નું ફંક્શન ફોલ્ડર અથવા તો ડિરેક્ટરી બનાવી તમે ક્રિએટ કરી અને એની અંદર તમે મૂવ થાવ. અહીંયા પહોંચી ગયા પછી આપણે શું બનાવવાનું થશે અહીંયા રાઈટ ક્લિક કરી અને ન્યૂ ફાઇલ તમે બનાવવાનું થશે. બધા પાસે સબલાઇમ તો હશે મોસ્ટલી સબલાઇમ અથવા તો નોટપેડ પ્લસ પ્લસ કોઈ પણ એડિટર તમે પ્રિફર કરી શકો. બરાબર, એની અંદર તમારે પહેલી ફાઇલ બનાવવાની થશે ઇન્ડેક્સ ફાઇલ. હવે ઇન્ડેક્સ ફાઇલ ની અંદર કેટલી વસ્તુ આપણે શીખવાની છે એ હું તમને લાઈન બાય લાઈન તમને સમજાવતો જાઉં છું. ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયું હતું કે PHP સ્ટાર્ટ કરશી પછી અહીંયા મેં એક ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે. ઇન્ક્લુડ એનો મતલબ કે એ ફાઇલ ક્યાંક અહીંયા બનેલી હશે. આ તમે ફાઇલ જોવો છો એની અંદર ક્યાંક એ ફાઇલ બનેલી હશે. બરાબર, ફાઇલનો પાથમાં ડાયરેક્ટ મેં કંઈ આગળ ફોલ્ડરનું નામ કે એવું કંઈ લખેલું છે નહીં. બરાબર, એનો મતલબ કે ડાયરેક્ટ એ ફાઇલનું નામ આપેલું છે તો એ ફાઇલ આ જ ડિરેક્ટરી એટલે કે તમારું જે PHP નું ફોલ્ડર છે એ જ ડિરેક્ટરીમાં ક્યાંક એ ફાઇલ પડેલી હશે. જેમ કે અહીંયા con.php મેં ઇન્ક્લુડ કરાવ્યું, અહીંયા મારી પાસે con.php અવેલેબલ હોવી જોઈએ. બરાબર, તો con.php તમારે એક બનાવવાની થશે. બરાબર, પછી ઇન્ડેક્સ વાળી ફાઇલ તમારે બનાવવાની થશે. પહેલા આ બે ફાઇલ બનાવવાની થશે. એમાં સૌથી પહેલા તમારે કઈ ફાઇલ બનાવવાની થશે con.php. તમે સબલાઇમ ઓપન કરો પછી ત્યાં તમે કંટ્રોલ N દબાવશો એટલે નવી ફાઇલ અહીંયા ઓપન થશે અનટાઇટલ્ડ. ત્યાં તમારે આ કોડ એમાં લખતું જવાનું. હવે આ કોડ હું તમને સમજાવું અને પછી એ ફાઇલને સેવ કરશો. ક્યાં નામથી con.php થી સેવ કરવાનું અને આ ફોલ્ડરમાં મૂકી દેવાનું. બરાબર, તમારું PHP વાળો ફોલ્ડર. હવે કનેક્શન આપણે વાત થઈ કે PHP અને MySQL ને કનેક્શન પ્રોવાઈડ કરવા માટે આપણી પાસે એક ફાઇલ હોવી જોઈએ. સ્ટેપ 1 માં જ કીધું હતું કે એક con.php વાળી ફાઇલ બનાવો. તો આ આપણું સ્ટેપ 1 થયું. બરાબર, એઝ અ થિયરી અને પ્રેક્ટિકલ આપણે કમ્પેર કરતા છે. બરાબર, તો તમને વધારે આઈડિયા આવશે. તો હું તમને એવું સ્લાઇડ પણ શેર કરું છું એક જ મિનિટ. Yes, this one. So how to integrate PHP with MySQL? તો આપણું જે સ્ટેપ 1 છે ક્રિએટ અ કનેક્શન થાય. તો આપણે એ જ અત્યારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે આપણે con.php ફાઇલ બનાવીએ છીએ. બરાબર, તો હવે એ ફાઇલની અંદર આપણે શું કરશું પહેલા તો PHP સ્ટાર્ટ અને ઓવર કરી દેશું. એની વચ્ચે આપણે શું કરશું એક વેરિયેબલ બનાવશું. બરાબર, con તમારે જે કંઈ વેરિયેબલ તમને મીનિંગફુલ લાગે એ તમે અહીંયા રાખી દો. બરાબર, મેં અત્યારે ખાલી ડેમો માટે ખાલી સી જ લીધેલો છે $C ઇક્વલ્સ ટુ. હવે આપણે વાત થઈ હતી કે MySQL આપણે શું કામ યુઝ કરીએ તો કે
PHP 5 અથવા તો એની અપરના વર્ઝન જે છે બરાબર, ત્યાં હંમેશા MySQL ની સાથે કનેક્ટિવિટી કરવા માટે એનું અપગ્રેડેડ અથવા તો એક્સટેન્શન વર્ઝન યુઝ થાય કે જે કેનાથી રિપ્રેઝન્ટ થશે MySQL i થી, અને અંડરસ્કોર કનેક્ટ નામનું ફંક્શન છે કે જે શું કરશે, PHP અને MySQL બંનેને એકબીજા સાથે કનેક્શન પ્રોવાઈડ કરશે બરાબર, એટ અ ટાઈમ ઓફ ફાઇલ એક્ઝિક્યુટ બરાબર. તો ફાઇલ જ્યારે એક્ઝિક્યુટ થાય તો અહીંયા MySQL i connect ફંક્શન શું કરશે, તો કે આપણું જે આ ફાઇલ છે એને અને તમારો જે ડેટાબેઝ છે એકચ્યુઅલમાં એ બંનેને કનેક્ટિવિટીમાં લાવશે બરાબર. તો MySQL કનેક્ટ બ્રેકેટમાં આપણે 4 પેરામીટર પાસ કરવાનું યાદ હોય તો, જો અહીંયા MySQL ખાલી એટલું જ હશે તો આપણે 3 પેરામીટર પહેલા 3 અહીંયા સુધી બરાબર. બટ 4th પેરામીટર આપણે શું કામ યુઝ કર્યો, કારણ કે MySQL underscore select underscore db નું પણ કામ કરશે આપણે જેમ આગળ વાત થઈ બરાબર. તો આપણે અહીંયા 4 પેરામીટર પાસ કરશું, એમાંથી સૌથી પહેલો પેરામીટર જે આપણે પાસ કર્યો લોકલ હોસ્ટ ડબલ કોટની અંદર બરાબર. તો મારી સાથે સાથે તમે કોડિંગ કરતા જાજો એટલે તમને રન કરશો એટલે વધારે તમને આઈડિયા આવશે બરાબર. તો લોકલ હોસ્ટ સ્પેલિંગ મિસમેચ ના થાય અને બધું સ્મોલમાં જ છે બરાબર, કે આપણે લોકલ હોસ્ટ અહીંયા આપણે લખીએ છીએ બરાબર, PHP જ્યારે આપણે રન કરતા હોય અને બધા ઝેમ સર્વર પોતાનું સ્ટાર્ટ કરી દઈએ એની અપાચે અને MySQL સર્વિસ, પછી અહીંયા તમે લખશો કે લોકલ હોસ્ટ, તો એ શું થશે, આપણી હોસ્ટ આપણું જે કોમ્પ્યુટર છે એઝ અ સર્વર બરાબર, એ આપણું લોકલ હોસ્ટ. તો અહીંયા તમે લોકલ હોસ્ટ લખો છો એ જ વસ્તુ અહીંયા તમારે લખવાની થશે કે આપણું જ પીસી એઝ અ સર્વર તરીકે વર્ક કરશે અને આપણું જ પીસી એઝ અ ક્લાયન્ટ તરીકે પણ વર્ક કરશે, એટલા માટે ત્યાં શું આપણે આપ્યું લોકલ હોસ્ટ બરાબર. સેકન્ડ પેરામીટર છે રૂટ. રૂટનો મતલબ કે યુઝર નેમ. અહીંયા આપણે શું એઝ અ પેલો પેરામીટર શું હતો કે હોસ્ટનું નામ, પછી ડેટાબેઝના યુઝરનું નામ. તો યુઝરનું નામ મોસ્ટલી શું હશે, તમારા જે PHP માં એડમિન છે બરાબર, એમાં લોકલ હોસ્ટ પછી આખા યુઝરનું નામ શું હશે, રૂટ જ હશે બરાબર. એટલે બાય ડિફોલ્ટ તમારે રૂટ જ આપવાનું થશે બરાબર. ધેન આફ્ટર પાસવર્ડમાં તમે શું આપો છો, બ્લેન્ક બરાબર, ડબલ કોટ ચાલુ અને ડબલ કોટ ઓવર, એની વચ્ચે કાંઈ લખવાનું થશે નહીં એટલે કારણ કે પાસવર્ડ તમે કાંઈ આની અંદર ડેટાબેઝમાં રાખેલો હશે નહીં, એટલા માટે પાસવર્ડ બ્લેન્ક રહેશે. અને છેલ્લો પેરામીટર કે જે શું આપણે આપશી, ડેટાબેઝનું નામ બરાબર. ડેટાબેઝનું નામ જો અહીંયા મેં તમે localhost/php માં એડમિન ઓપન કરો એટલે તમને આ રીતનું તમે ઓપન કરશો એટલે આ રીતનું તમારી પાસે પેનલ ઓપન થશે બરાબર. એની અંદર તમે એક ડેટાબેઝ બનાવો ટેમ્પરરી બરાબર, કે જેનું નામ શું આપો, ડેમો PHP અથવા તો તમારે જે કાંઈ નામ આપવું હોય. પછી એની અંદર એક ટેબલ ક્રિએટ કરો કે જે મારે ઓલરેડી બનેલું છે કે જેનું નામ શું આપેલું છે, REG એટલે કે રજિસ્ટ્રેશન બરાબર. તો રજિસ્ટ્રેશન નામનું ટેબલ ઓપન કર્યું, એની અંદર તમે કેટલી ફિલ્ડ એડ કરો, તો કે પેલું યુઝર અંડરસ્કોર ID, નેમ, ઈમેલ, પાસવર્ડ, કોન્ટેક્ટ અને જેન્ડર. મેં બેઝિક ડિટેલ એડ કરેલી છે બરાબર. તો તમે પણ તમારી રીતે 5-6 ડિટેલ એડ કરી દો કે જેમાં યુઝર આઈડી ને એઝ અ પ્રાઇમરી કી એપ્લાય કરો, પછી નેમ, ઈમેલ, પાસવર્ડ, કોન્ટેક્ટ બાકીની ડિટેલ એઝ ઇટ ઇઝ કે જેમાં વેરકેર અને એની સાઇઝ પ્રોવાઈડ કરી દો ડેટા ટાઈપમાં બરાબર. તમને બનાવતા આવડે છે સ્ટુડન્ટ્સ. તો આ રીતના એક સિમ્પલ ડેટાબેઝ અને એની અંદર એક રજિસ્ટ્રેશન અથવા તો REG સિમ્પલ એક ટેબલ બનાવી નાખો કે જેમાં આટલી ફિલ્ડ એડ કરી નાખો બરાબર. એ થઈ જાય પછી એની અંદર આપણી પાસે અત્યારે કરન્ટલી 2 રેકોર્ડ પડેલા છે, યુઝર ID 1 એઝ અ સાવન છે અને યુઝર ID 2 એઝ અ ભાવેશ છે બરાબર. તો આપણે આ 2 રેકોર્ડ એડ કરેલા છે જ ઓલરેડી, તો તમારે એડ કરવાની જરૂર નથી, ખાલી તમે શું બનાવો એક ટેબલ ખાલી ક્રિએટ કરીને રાખો, એટલું થઈ જાય. પછી આપણે શું કરશું, એ ડેટાબેઝનું નામ અહીંયા એઝ અ ફોર્થ પેરામીટર તમારો આવશે કનેક્શન ફાઇલમાં. તો ડેટાબેઝનું નામ આપણે શું આપ્યું છે, ડેમો PHP. અહીંયા મેં સિલેક્ટ કર્યું છે, નોટ અ ટેબલ નેમ બરાબર. ટેબલનું નામ નહીં, આપણે કેનું નામ આપવાનું છે, ડેટાબેઝનું. ટેબલ તો ઘણા બધા આપણે અહીંથી એડ કરી શકીએ, જેમ કે રજિસ્ટ્રેશન છે, હોટલ છે, રૂમ છે, ઘણા બધા આપણે ટેબલ્સ અહીં ક્રિએટ કરતા હોય બરાબર. પ્રોડક્ટ છે, પ્રોડક્ટ કેટેગરી છે, તો એ ટેબલનું નામ નથી આપવાનું, આપણે શું આપવાનું છે, ડેટાબેઝનું. અહીંયા ડેટાબેઝ નેમ આપણે આપી દીધું બરાબર. તો હવે
આ ફંક્શન શું કરશે તો કે હોસ્ટ તરીકે લોકલહોસ્ટ ને લેશે, એટલે કે તમારી આ લોકલહોસ્ટ ઓપન કરશે, એની અંદર ડેમો પીએચપી ફાઇન્ડ કરશે ડેટાબેઝમાં અને ડેમો પીએચપી ને સર્ચ કરશે, પછી એમાં રૂટ અને બ્લેન્ક આઈડી પાસવર્ડ નાખશે એટલે એને આખો ડેટાબેઝ ઓપન થઈ જશે, એટલે કે તમારું જે કનેક્શન છે એ એસ્ટાબ્લિશ થઈ જશે. અને જે MySQL કનેક્ટ છે એ આઉટપુટમાં શું આપશે, કાં તો ટ્રુ કાં તો ફોલ્સ, બરાબર, બુલિયન વેલ્યુ રિટર્ન કરશે. તો $C માં જો કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું હશે એટલે કે તમારું ડેટાબેઝનું નામમાં કઈ ભૂલ નહીં હોય, આઈડી પાસવર્ડ તમારે સાચા છે, રૂટ અને બ્લેન્ક જ તમે રાખ્યું છે, હોસ્ટના નામમાં કઈ પ્રોબ્લેમ ના હોય, તો સી ની અંદર શું MySQL રિટર્ન કરશે, ટ્રુ, બરાબર. તો જો ટ્રુ હશે, બરાબર, તો આપણે શું કરવું છે, કનેક્શન એસ્ટાબ્લિશ સક્સેસફુલી એવો મેસેજ આપવો. અને જો ફોલ્સ હોય, બરાબર, તો આપણે શું કરવું છે કે કંઈક એરર, સમ એરર આપણે એવો મેસેજ આપવો. તો અહીંયા આપણે ઇફ એલ્સ બે કન્ડિશન લેશી. ઇફમાં આપણે શું કર્યું, નોટ $C, આપણે ઇન્વર્ટ કન્ડિશન ચેક કરી કે ભાઈ $C જો ખોટું હોય, બરાબર, એટલે કે 1 ન હોય તો શું થાય, echo some error in database connect. જો 1 ન હોય તો obviously it is 0, બરાબર, તો તમારે શું echoમાં એરર આવશે, some error in database connection, અને ડાયરેક્ટલી ત્યાંથી શું કરીએ આપણે એક્ઝિટ કરીએ, બરાબર. અથવા તો તમે અહીંયા બ્રેક પણ લખી શકો, આપણે બ્રેક ને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ જોયું તો અહીંયા તમે બ્રેક લખશો તો ડાયરેક્ટ ઇફ આખું બ્રેક થઈ જશે, અથવા તો તમે એક્ઝિટ પણ લખી શકો કે જે તમારો કમ્પાઇલર ને એક્ઝિટ કરવાનું કહી દેશે અહીંથી, બરાબર, એરર આવ્યા પછી ડાયરેક્ટ. જો આ નહીં હોય, બરાબર, એટલે કે કંઈ એરર નહીં હોય તો એલ્સ પાર્ટમાં મૂવ થશે અને ઇકોમાં શું આવશે, કનેક્શન ઓકે. હવે જો અહીંયા આપણે મેં કમેન્ટ કરેલું છે, આપણે કમેન્ટ અત્યારે રિમૂવ કરી દઈએ, બરાબર, તો આપણને આઉટપુટમાં કંઈક મળશે. હવે આ તમારી થઈ આખી કનેક્શન, બરાબર. હવે કનેક્શન ફાઇલ આપણે ક્યાં ક્યાં રિક્વાયરમેન્ટ હશે કનેક્શન ફાઇલની, તો કે જ્યાં જ્યાં તમારે ડેટાબેઝની ક્વેરી ફાયર થશે એ બધી વસ્તુમાં તમારે આ કનેક્શન ફાઇલ ઇન્ક્લુડ કરવી પડશે ફરજિયાત, બરાબર. કારણ કે સૌથી પહેલા શું ચેક કરશે, કનેક્શન ચેક કરશે. જો બંને કનેક્ટ હશે તો તમારા ડેટાબેઝની અંદર અથવા તો ટેબલની અંદર કંઈ પણ ઓપરેશન પરફોર્મ પોસિબલ થશે. જો કનેક્શન જ એને નહીં મળે તો તમારું કંઈ પોસિબલ થશે નહીં, બરાબર, કંઈ પણ જાતના ઓપરેશન, તો તમને એરર આપી દેશે. તો અહીંયા જો અત્યારે મેં કનેક્શન ફાઇલ ઇન્ક્લુડ કરાવી છે, જો પહેલી જ લાઈન, શું કામ, કારણ કે અહીંયા જો મારી એક ક્વેરી આવી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ રિઝલ્ટ, રજિસ્ટ્રેશન, બરાબર, REG ટેબલનું નામ. તો આ ક્વેરી મારે લખવી હોય તો એની પહેલા મારે શું કરવું પડે, પહેલા કનેક્શન આપવું પડે, એટલા માટે મેં અહીંયા શું કરી છે, કનેક્શન ફાઇલ પ્રોવાઈડ કરેલી છે. ક્લિયર. તો હવે આપણે અહીંયા એનું આઉટપુટ જોઈ લઈએ. ધારો કે આ મારી ઇન્ડેક્સ વાળી ફાઇલ છે, તો આ મારું આઉટપુટ છે. ક્લિયર. હવે જો હું અહીંયા કનેક્શન ફાઇલ રિમૂવ કરી દઉં અને અહીંયા રન કરું તો જો કેટલી એરર આવશે, અનડિફાઇન્ડ વેરિયેબલ સી, બરાબર. સી વેરિયેબલ કેમાં હતો, આપણી કનેક્શન ફાઇલ, અને આપણે અહીંયા એનો યુઝ કર્યો છે, જો અહીં $C, બરાબર. તો એ અનડિફાઇન્ડ વેરિયેબલ બતાવશે, શું કામ, કારણ કે અહીંયા કનેક્શન ફાઇલ યુઝ થઈ નથી. જો યુઝ કરવું હોય તો અહીંયા શું કરવું પડે, ઇન્ક્લુડ, બરાબર, અને ઇન્ક્લુડ ની અંદર સિંગલ કોટ અથવા તો ડબલ કોટમાં ફાઇલનું નેમ, બરાબર. અહીંયા ફાઇલનું નામ આપી ગયું, Ctrl+S F5. so here you show the message about the connection, okay, બરાબર. શું કામ, કારણ કે અહીંયા આપણે કનેક્શન ફાઇલ ઇન્ક્લુડ કરી તો એમાં કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું સક્સેસફુલ. તો ઇફ પાર્ટ છે ખોટો પડશે, એટલે કે સમ એરર તો આવશે નહીં, એટલે એ ક્યાં મૂવ થશે, એલ્સ પાર્ટમાં, અને તમને કનેક્શન ઓકે વાળો જે મેસેજ છે એ તમને અહીંયા પ્રિન્ટ કરે છે, બરાબર. બાકીનું જે આઉટપુટ છે એ કેવું છે, તો કે આ અહીંથી બધું બાકીનું આઉટપુટ છે, બરાબર, એટલું લાઈન. બાકીનું જે તમને ટેબલ દેખાય છે એ કેવું છે, તો કે અહીંયા આપણે ફેચ કરાયું છે એ ટેબલ, સિલેક્ટની ક્વેરી આપણે ફાયર કરી. હવે ખાસ જો બધા ધ્યાન રાખે કે જો અહીંયા તમને કનેક્શન ઓકે એવો મેસેજ આપણે યુઝરને એવરી ટાઈમ દેખાડવો જરૂરી છે નહીં, બરાબર. તો આપણે શું કરી દઈએ, કમેન્ટ કરી દઈએ. તો PHP ની અંદર મલ્ટી લાઈન કોમેન્ટ્સ બધાને યાદ જ હશે, બરાબર. તો સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ, તો ત્રણેય લાઈન તમારી કમેન્ટમાં હોઈ જશે.
બરાબર, એટલે અહીંયા તમને કનેક્શન ઓકે વાળો મેસેજ નહીં આવે, બટ કનેક્શન થઈ ગયું છે તો તમને ઓલરેડી અહીંયા તમને આખો જે ડેટાબેઝમાં જે ટેબલ છે બરાબર, એ ટેબલ તમને અહીંયા સિલેક્ટની ક્વેરી ફાયર કરી અને ફેચ થઈને દેખાડે છે બરાબર. 7 વાળું જે રેકોર્ડ છે એ અહીંયા 7 વાળો રેકોર્ડ છે એ ઓલરેડી છે. અહીંથી હું એક રેકોર્ડ ધારો કે ફર્સ્ટ અથવા તો સેકન્ડ રેકોર્ડ બેમાંથી કોઈ પણ રેકોર્ડ રિમૂવ કરું બરાબર, તો અહીંયા પણ તમને અહીંયા રિફ્રેશ કરીશ એટલે એ રેકોર્ડ અહીંથી પણ રિમૂવ થયેલો દેખાડે. તો આ વસ્તુ શું થઈ તો કે ડેટાબેઝ જે છે ઈ અને તમારું PHP પેજ છે ઈ બંને એકબીજા સાથે કોમ્યુનિકેશનમાં છે. સમજાય છે બધાને? તો આને કહેવાય ડાયનેમિક પ્રોજેક્ટ બરાબર. તો આપણે આ રીતનો પ્રોજેક્ટ બનાવવાનો થાય કે હું અહીંથી એડિટ કરીશ, ધારો કે અહીંયા મોબાઈલ નંબર 86200 આ રીતનો મેં એડ કર્યો બરાબર, અને એડિટ ઉપર ક્લિક કરું તો રેકોર્ડ અપડેટેડ એવો મને મેસેજ આવી અને અહીંયા 200 થઈ ગયા બરાબર, જે મેં ચેન્જ કર્યું હતું. તો અહીંયા પણ હું રિફ્રેશ કરું તો અહીંયા પણ જો અહીંયા તમને 100 દેખાડશે, પણ હું જ્યારે રિફ્રેશ કરીશ તો અહીંયા 200 થઈ ગયા બરાબર. તો બંને એકબીજા સાથે લિંક અપ હશે બરાબર. તમે અહીંયા કઈ ચેન્જીસ કરો, એડિટ કરો, રિમૂવ કરો તો એ તમને ડેટાબેઝમાં પણ એની ઇફેક્ટ દેખાશે. અને જો ડેટાબેઝમાં તમે કાંઈ એડિટ કરો, અહીંયા આપણે એડિટ કરીએ બરાબર, અહીંયા 7123 એવું આપણે યુઝર નેમ આપણે કરી અને ગો કરશું બરાબર. તો અહીંયા પણ તમને રિફ્રેશ કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમને 7123 નેમમાં એડ થયેલું દેખાય. તો આ વસ્તુ થઈ ડાયનેમિક પ્રોજેક્ટ બરાબર. તો આપણે આ જ વસ્તુ શીખવાની છે બરાબર, કે જેમાં ઇન્સર્ટ, એડિટ, ડિલીટ અને સિલેક્ટ ની ક્વેરી આપણે ફાયર કરતા શીખશું. ક્લિયર? હવે તમને ક્વેરી તો બધાની ખ્યાલ જ હશે, DBMS અથવા તો RDBMS માં તમે સ્ટડી કર્યું હશે બરાબર. તો ક્વેરી બધાને ફરજિયાત આવડવી જોઈએ એના માટે, અને જો ના આવડે તો અહીંયા તમે જોશો તો અહીંયા તમને ક્વેરી પણ દેખાડશે બરાબર. અપડેટ, REG એટલે કે ટેબલનું નામ, સેટ કીવર્ડ, નેમ એટલે કે તમારું ફિલ્ડનું નામ, એટ્રીબ્યુટ બરાબર, ઇક્વલ ટુ તમારે જે એડિટ કરવું છે ઈ, વેર પછી રજિસ્ટ્રેશન ટેબલ ડોટ એનું જે યુઝર ID 1 છે એવો રેકોર્ડ એડિટ થશે. તો આ તમારી અપડેટની ક્વેરી છે. જો તમને ક્વેરી ના આવડતી હોય તો પહેલા જ ફોકસ રાખો કે પહેલા ક્વેરી તમે શીખો પછી જ તમે અહીંયા મૂવ થાવ બરાબર. તો એના માટે તમારે DBMS ના બધા કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. નેક્સ્ટ હવે આપણે અહીંયા સાઇન અપ કરીએ. આપણું જે રજિસ્ટ્રેશન હોય એ રીતનું એક ફોર્મ છે, નોર્મલ ફોર્મ, કે જેમાં આપણે પાછું એક ડિટેલ એડ કરી બરાબર. નોર્મલ એક નામ લઈ લઈ મહેશ બરાબર, એનું ઈમેલ લઈ લઈ mahesh@gmail.com, એનો પાસવર્ડ આપણે એડ કરી દઈએ 12345 બરાબર. કોન્ટેક્ટ નંબર કાંઈ પણ એડ કરી દઈએ આપણે અને મેલ એડ કરી દઈએ રેડિયો બટનમાંથી અને રજિસ્ટર ઉપર ક્લિક કરશે એટલે યુઝર ઇન્સર્ટેડ એવો મેસેજ આવશે. તમે ઓકે દબાવશો એટલે સીધા આપણે ક્યાં મૂવ થશે, ઇન્ડેક્સ વાળા પેજમાં. અને અહીંયા તમને ઈ સેકન્ડ યુઝર તમને અહીંયા એનો રેકોર્ડ એડ થયેલો તમને દેખાય. હવે અહીંયા ડેટાબેઝમાં પણ હું એન્ટર કરીશ, રિફ્રેશ કરીશ એટલે ઓટોમેટિકલી અહીંયા તમને નવો રેકોર્ડ ઇન્સર્ટ થયેલો દેખાશે. હવે યુઝર ID ઓટો ઇન્ક્રીમેન્ટ છે બરાબર, એટલે ડાયરેક્ટલી ક્યાંથી 1 પછી ચાલુ થશે 4 થી. શું કામ? કારણ કે આપણે વચ્ચેના બે રેકોર્ડ છે 2 અને 3 એ આપણે રિમૂવ કર્યા હતા બરાબર, એટલા માટે 4 થી સ્ટાર્ટ થશે. હવેનો કાંઈ પણ તમે પાછું તમે સાઇન અપ કરો, પાછું આપણે સાઇન અપ કર્યું, પાછો એક યુઝર આપણે એડ કરીએ બરાબર. કંઈ પણ આપણે યુઝર કોન્ટેક્ટ નંબર એડ કરી દઈએ. તો અહીંયા તમારો એક થર્ડ યુઝર આવી જશે. તો અહીંયા પાછું તમે રિફ્રેશ કરશો એટલે અહીંયા પણ 5 ID વાળો એક મોહન વાળો આવી જશે રેકોર્ડ. હવે આ વસ્તુ આપણે કરવાની કઈ રીતે બરાબર, મેઇન આપણે એ શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે ડેટાબેઝની અંદર સાઇન અપ અથવા તો એ વસ્તુ આપણે પછી શીખશી બરાબર, ઇન્સર્ટ ની ક્વેરી. પણ સૌથી પહેલા જે આપણે ડેટાબેઝની અંદર પડેલું છે બરાબર, જેટલો રેકોર્ડ એને આપણે ફેચ કરાવતા શીખી. ફેચ એટલે કે સિલેક્ટ ની ક્વેરી આપણે લગાડવાની છે બરાબર. તો મેઇન વસ્તુ એ છે કે તમે સિલેક્ટ ની ક્વેરી કઈ રીતે એપ્લાય કરશો બરાબર. તો સૌથી પહેલા કનેક્શન ફાઇલ આપણે એપ્લાય કરી, કનેક્શન પછી આપણે શું કર્યું
કે આપણે મીનિંગફુલ ક્વેરી જે આપણે સ્ટોર કરીએ એનું મીનિંગફુલ વેરિયેબલ નું નામ આપણે કે સિલેક્ટ યુઝર, બરાબર, સિલેક્ટ અંડરસ્કોર યુઝર ઇક્વલ્સ ટુ પછી આપણે મેન્યુઅલી અહીંયા ક્વેરી લખીએ છીએ તો ખાસ અહીંયા ક્વેરી લખવામાં અથવા તો સિન્ટેક્સમાં કાંઈ ભૂલ ના, કારણ કે આ જ ક્વેરી તમારી ફાયર થશે, બરાબર. તો અહીંયા આપણે ક્વેરી લખી સિલેક્ટ સ્ટાર ફ્રોમ REG, બરાબર, ટેબલનું નામ. હવે એક રિઝલ્ટ વાળો એક વેરિયેબલ લઈ લઈએ RES ઇક્વલ્સ ટુ કે જેમાં તમારી ક્વેરી ફાયર થઈને જે આઉટપુટ આવે એ રિઝલ્ટ વાળા વેરિયેબલમાં આવશે, બરાબર. તો આપણે ક્વેરીને ફાયર કરવા માટે કયું ફંક્શન છે તો કે MySQL, હવે આપણું લેટેસ્ટ વર્ઝન છે એટલે I then after underscore then after query, બરાબર. ક્વેરી ફાયર કરવા માટે ક્વેરી યાદ રાખો ખાલી, આગળ તો MySQL આવશે, બરાબર. તો ક્વેરી નામનું ફંક્શન MySQL underscore query in bracket. હવે આપણું જે લેટેસ્ટ વર્ઝન છે એટલે એમાં હંમેશા કનેક્શન વેરિયેબલ પાસ કરવાનો થશે એઝ અ ફર્સ્ટ પેરામીટર અમુક ક્વેરીમાં, બરાબર. તો અહીંયા આપણે સિલેક્ટની ક્વેરી ફાયર કરીએ તો સૌથી પહેલા કનેક્શન વેરિયેબલ પાસ કરીએ કે જે કઈ ફાઇલમાં છે $C કોન વાળી ફાઇલમાં આ, બરાબર. અહીંયા આપણું કનેક્શન આવી છે તો એ કનેક્શન વાળો વેરિયેબલ પાસ કર્યો પહેલી આર્ગ્યુમેન્ટમાં. જે સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એમાં આપણે શું ફાયર કરશે ક્વેરી, બરાબર. તો ક્વેરી આપણે ઓલરેડી આ વેરિયેબલ ની અંદર સ્ટોર કરેલી છે આખી ક્વેરી, બરાબર. તો એ સિલેક્ટ યુઝર વાળો વેરિયેબલ અહીંયા પાસ કરી દીધો, અથવા તો તમે અહીંયા ડાયરેક્ટ તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ REG તમે આ રીતે પણ તમે લખી શકો, પણ એ એકચ્યુઅલ વે નો કહેવાય, બરાબર. એઝ અ ડેવલપર વે નો કહેવાય. એના માટે આપણે શું કરીએ એક ક્વેરી નો એક વેરિયેબલ લઈ લઈએ કે જે વેરિયેબલ ને આપણે અહીંયા યુઝ કરશું. ક્લિયર? ખાસ બધા યાદ રાખે, કારણ કે જ્યારે તમારે આ ક્વેરી પ્રિન્ટ કરવાની થશે તો પણ તમે યુઝિંગ રિઝલ્ટ અથવા તો યુઝિંગ સિલેક્ટ અને તમે ઇકો કરાવી શકો, બરાબર. આ રીતે જો તમારી ક્વેરીમાં કઈ ભૂલ છે કે નહીં ચેક કરવા માટે તો પણ તમે આ રીતે ચેક કરી શકો. એટલા માટે આપણે અહીંયા એક વેરિયેબલ ની અંદર ક્વેરી લીધેલી અને અહીં વેરિયેબલ ને એઝ MySQL underscore query ની અંદર સેકન્ડ પેરામીટર તરીકે પાસ કર્યો. પેલો પેરામીટર હંમેશા $C એટલે કે કનેક્શન આવશે. અહીંયા તમે CON લીધું હોય તો અહીંયા CON યુઝ કરવાનું થાય બધે, બરાબર. પણ અહીંયા C લીધું છે એટલે C. ધેન આફ્ટર આપણે PHP ને અહીંયા ઓવર કરી દીધું. શું કામ? કારણ કે આપણી સિલેક્ટ ની ક્વેરી અહીંયા ફાયર થઈ જશે, બરાબર. એનું રિઝલ્ટ ક્યાંક રિઝલ્ટ વાળા વેરિયેબલમાં સ્ટોર જ હશે, બરાબર. આપણે ખાલી એને એક્સેસ કરશું પછી ક્યારે તો કે ટેબલ આપણે જોશે કે જે આ રીતનું ટેબલ ડ્રો થઈ અને ઉપરના જે હેડિંગ છે એ ઓલરેડી લખેલા આવી જાય. તો હેડિંગ અને ટેબલ માટે આપણે ટેબલ ટેગ લીધું કે જેની બોર્ડર 1 સેટ કરી એટલે કે તમને આ લાઈન દેખાશે. હવે બોર્ડર હું અહીંયા કંઈ સેટ ના કરું, બરાબર, તો આ રીતનું બ્લેન્ક ટેબલ જોવા મળશે. સોરી, બોર્ડર હું અહીંયા સેટ નહીં કરું, બરાબર, તો મને આ રીતનું બ્લેન્ક ટેબલ જોવા મળશે કે જે એકચ્યુઅલમાં એનો મીનિંગ નથી, બરાબર. એટલા માટે આપણે બોર્ડર એટ્રીબ્યુટ લીધો છે કે જેની બોર્ડર 1 સેટ કરી એટલે ઓટોમેટિક આ રીતનું તમને એટ્રેક્ટિવ લુક ટેબલ જેવું તમને લાગે. ધેન આફ્ટર tr ટેગ, બરાબર. તો પેલી રો ફર્સ્ટ રો tr જે છે અને tr પૂરું થાય એનો મતલબ કે જે ફર્સ્ટ રો છે હું જે સિલેક્ટ કરું છું નેમ, ઈમેલ, પાસવર્ડ, કોન્ટેક્ટ, જેન્ડર અને ઓપરેશન, આટલી રો જે આપણે અહીંયા દેખાડવાની હશે, બરાબર. તો કે પેલી રો એમાં પેલી કોલમ, બરાબર, કે જે શું છે th ટેબલ હેડર. th નો યુઝ શું કામ થાય? કારણ કે એને બોલ્ડર બતાવવા છે આપણે. આ બધા જે છે એ નોર્મલ ફોર્મ. તો th ટેગમાં આપણે શું લખ્યું? નેમ, બીજા th માં ઈમેલ, થર્ડ th માં પાસવર્ડ, કોન્ટેક્ટ, જેન્ડર અને ઓપરેશન. હવે ઓપરેશન જે છે એની અંદર બે કોલમ ભેગી થાય છે જો એની નીચે, એટલે એને કોલ સ્પાનિંગ કરવું પડશે. આપણે ટેબલ તમે ડિઝાઇન કરતા શીખવશો, બરાબર. હવે આ વસ્તુ શીખવાડી ન પડે, બરાબર. એટલે કોલ સ્પાન કરી અને ટુ કોલ સ્પાન કહે છે. ટુ એટલે કે એડિટ અને ડિલીટ ની જે બે કોલમ છે એ ઓપરેશનમાં ભેગી થઈ જશે. ક્લિયર? કારણ કે ઓપરેશન એડિટ ડિલીટ બને ઓપરેશન જ કહેવાય. તો અહીંયા ઓપરેશન કોલ સ્પાન ટુ કરીને ભેગી કરી નાખી આપણે. પછી તો કે પેલી રો ઓવર થશે એટલે tr અહીંયા ઓવર કરી દીધું, બરાબર. હવે જે બાકીની રો છે, બરાબર, એ કેમ આવશે? તો કે ડાયનેમિક આવશે. શું કામ? કારણ કે અહીંયા ડેટાબેઝમાં કેટલા રેકોર્ડ હશે એ ખબર નથી આપણને. ધારો કે 3 હોય તો ઓટોમેટિકલી તમારી 3 રો તમારી ઓટોમેટિક જનરેટ થઈને
આવી જોઈએ. તો એના માટે તમારે શું કરવું પડશે? ડાયનેમિક કરવું હોય તો આપણે PHP નો જ યુઝ કરશું. તો PHP સ્ટાર્ટ કર્યું tr પછી, બરાબર. હજી ટેબલ આપણું કન્ટિન્યુ છે, ટેબલને આપણે ઓવર કર્યું નથી. એ ટેબલ ક્યાં ઓવર થશે? સૌથી છેલ્લે જો અહીંયા ઓવર થાય, બરાબર. તો ટેબલ હજી કન્ટિન્યુ છે આપણું, અહીંયા ટેબલ પૂરું નથી થઈ જતું ઓપરેશન, બરાબર. હજી આપણી આ પહેલી રો આવી. હવે આપણે શું જોઈશું? આ બીજી રો, then after third row, then after fourth row, and then after table is over. તો આપણે શું કરશું? while loop ફેરવશું PHP થી. તો while loop શું કરશે? તો કે એવી while loop કન્ટિન્યુ કરશે કે જેમાં ટોટલ જેટલા રેકોર્ડ હશે એટલી વાર તમારી રો જનરેટ થઈને આવી જાય, બરાબર. એવી લૂપ આપણે બનાવીએ. તો while ની અંદર આપણે શું બનાવ્યું? તો કે એક $રો વાળો એક નવો વેરિયેબલ લીધો કે જેમાં એક mysql_fetch_array નામનું એક ફંક્શન છે કે જે શું કરશે? તમારું જે કંઈ ક્વેરી તમે ફાયર કરી એટલે તમારી પાસે કેટલા રેકોર્ડ આવ્યા હશે? તો કે જેટલા રેકોર્ડ આપણે ડેટાબેઝમાં હશે એટલા રેકોર્ડ તમારી પાસે આવ્યા હશે. જેમ કે અહીંયા 3 રેકોર્ડ છે, તો અહીંયા $રિઝલ્ટમાં મેં તમને કીધું કે રિઝલ્ટ આપશે, બરાબર, ક્વેરી એક્ઝિક્યુટ થઈને. તો રિઝલ્ટમાં કેટલા રેકોર્ડ આવ્યા હશે? 3 રેકોર્ડ. તો હવે 3 રેકોર્ડ્સને રો બાય રો આપણે ફેચ કરવા પડશે, એટલે કે એરેના ફોર્મમાં આપણી પાસે રેકોર્ડ આવશે. જેમ કે રો એરે 1 a of 1 of 1 માં 1 આવશે, 1 of 2 માં 7 1 2 3, 1 of 3 માં આ આવશે, 1 of 4 માં આવશે, બરાબર. એ જ રીતે 2 of 1, 2 of 2, 2 of 3, 2 of 4 આ રીતે આવશે, બરાબર. તો એ કયા ફોર્મમાં હશે? આખા એરેના ફોર્મમાં. તો એના માટે કયું ફંક્શન? તો કે mysqli_fetch_array કે જે આખા એરેને ફેચ કરશે. કયા એરેને? તો કે $result વાળા એરેને. તો કે અહીંયા રિઝલ્ટમાં આખો એરે હશે તમારી પાસે, 3 કોલમ, 4 કોલમ, 10 કોલમ, 10 રેકોર્ડ યુઝરના જેટલા રેકોર્ડ હશે એટલા રેકોર્ડ આ રિઝલ્ટની અંદર પડેલા હશે. હવે એ રેકોર્ડને આપણે એરેના ફોર્મમાં ફેચ કરવા માટે fetch_array ફંક્શન યુઝ થાય છે. આગળ MySQL એઝ ઇટ ઇઝ, બરાબર. ફેચ કરવું છે એટલે ફેચ, અને શું ફેચ કરવું છે? આખો એરે ફેચ કરવું છે, એટલા માટે એરે ફંક્શન, બરાબર, fetch_array. અને જે એરે આખો ફેચ થાય એને આપણે રો વાળા એક વેરિયેબલ ની અંદર સ્ટોર કરાવતા જશે વન બાય વન. જેમ કે પેલો રેકોર્ડ ફેચ થશે, જેમ કે 171237@gmail અને એનો પાસવર્ડ, નંબર અને જેન્ડર. આ બધી વસ્તુ ફેચ થાય તો આખી રો એ કેમાં સ્ટોર થશે? આપણા $રો વાળા વેરિયેબલમાં, બરાબર. પછી $રો ને આપણે વન બાય વન સેપરેટ કરતા જશું. ક્લિયર? આટલું સમજાઈ ગયું while loop કે કઈ રીતે આપણે while loop ઇમ્પ્લિમેન્ટ કરશું? ફેચ એરે માંથી આપણે વન બાય વન એક રો ફેચ કરશે, બરાબર. તો અહીંયા while loop માં ધારો કે પહેલી રો આવશે તો while loop ટ્રુ થશે. ટ્રુ થાય એટલે એની અંદર જશે. અંદર શું થાય? અંદર આપણે શું કરવાનું છે? અંદર આપણે આઉટપુટ જોવાનું છે કે ભાઈ એક રો બનવી જોઈએ, એ રોમાં એક કોલમ બનવી જોઈએ, અને એ કોલમમાં પેલો ભાગ શું આવવો જોઈએ? તો કે નેમ, બીજો ભાગ ઈમેલ, ત્રીજો ભાગ પાસવર્ડ, કોન્ટેક્ટ, જેન્ડર, અને પાછળ 2 બટન એડિટ અને ડિલીટ. ક્લિયર? આપણે એટલી વસ્તુ જોઈ છે. એડિટ ડિલીટ ના બટન છે એ કોમન છે બધા, એડિટ ડિલીટ એવું જ લખેલું છે. તો આપણે એ હમણાં જોઈ લે કે જે લાસ્ટ 2 TD છે એ એડિટ અને ડિલીટ ના ઓપ્શન છે અને એની લિંક છે, બીજું કાંઈ છે નહીં એમાં. અહીંયા એડિટ અને ડિલીટ ના 2 બટન ઓપ્શન જ છે, બરાબર. એ ટેગ આપણે યુઝ કર્યો, લિંક. પણ જે બાકીની રો છે એને આપણે વન બાય વન ફેચ કરવી પડશે. તો અહીંયા શું કર્યું? એક tr ક્રિએટ કરશે ઓટોમેટિકલી. while loop શું કરશે? while loop માં જાય એટલે tr એટલે કે એક રો બનાવશે, આ પેલી રો. એની અંદર td એટલે કે એની અંદર એક કોલમ બનાવશે, આ 7 1 2 3 વાળું જે બોક્સ છે એ બનાવશે. પછી એ બોક્સ ની અંદર એને લખવાનું શું થશે? તો કે PHP સ્ટાર્ટ કર્યું. જો હવે આપણે PHP ગમે ત્યાં વાત થઈ હતી કે આપણે ગમે એ રીતે તમે સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકો. અહીંયા PHP સ્ટાર્ટ કર્યું, while loop લખી, એનો બ્રેકેટ સ્ટાર્ટ કરીને PHP ઓવર કર્યું. કારણ કે અહીંયા આપણે HTML ટેગ આવશે એટલા. HTML લખ્યું ટેગ, TD પણ HTML માં છે. વળી પાછું આપણે TD ની અંદર જે 7 1 2 3 લખેલું છે એ ક્યાંથી આવશે? PHP માંથી, એટલે કે ડેટાબેઝ માંથી, બરાબર, MySQL. તો આપણે અહીંયા PHP ની રિક્વાયરમેન્ટ પડશે. તો અહીંયા પાછું આપણે PHP લઈ લીધું, PHP ને ઓવર કરી દીધું અહીંયા પાછું, અને પાછું TD ને એઝ HTML માં બહાર PHP ની બહાર લખ્યું, બરાબર. હવે
આ પીએચપી કોડ છે એમાં આપણે શું લખ્યું છે તો કે પીએચપી કોડ એટલે કે અહીંયા આપણે નોર્મલી ઇકો જ કરવું છે 7 1 2 3 તો આપણે ઇકો લખ્યું ઇકો સ્ટેટમેન્ટ બરાબર હવે શું ઇકો કરવું છે તો કે એક વેરિયેબલ લીધો $name બરાબર કે જેમાં શું આપણે $name માં ઇકો કરવું છે તો કે ઇક્વલ ટુ $row of name હવે $row માં આખી રો હશે બરાબર 7 1 2 3 7 gmail@gmail.com 1 2 3 બધું હશે રો માં પણ આપણે અહીંયા શું કરવું છે આટલા પોર્શનમાં તો કે એનું ખાલી નેમ જ જોઈ છે તો નેમ ની ફિલ્ડ કઈ હતી તો કે નેમ સ્મોલ માં બરાબર તો $row of name એટલે કે $row જે છે એમાંથી કયો પાર્ટ લેશે ખાલી નેમ વાળો પાર્ટ અને જ્યારે લૂપ પહેલી વાર એક્ઝિક્યુટ થતી હશે એટલે કે પહેલી જ રો છે અને આ બે રો ની તો હજી ખબર જ નથી બરાબર તો ઈ બે રો માંથી ખાલી રો ઓફ નેમ માં શું લખેલું છે એને 7 1 2 3 તો આ અહીંથી લખી અને અહીંયા તમને એઝ અ બોક્સમાં ઇકો કરશે બરાબર એ જ રીતે બીજી કોલમ બનશે ટીડી વાળી આ બીજી કોલમ બનશે કે જેમાં આપણે શું લખ્યું છે 7@gmail.com આપણે ઈમેલ પ્રિન્ટ કરવું છે તો અહીંયા પાછું PHP સ્ટાર્ટ ઇકો $email વાળો આપણે એક નોર્મલ વેરિયેબલ બનાવી નાખ્યો તમારે જે વેરિયેબલ થાય મન થાય એ વેરિયેબલ તમે લઈ શકો બરાબર ઇક્વલ્સ ટુ $row આપણે $row માં બધો રેકોર્ડ હશે પણ જે બીજું બોક્સ છે એમાં આપણે શું જોઈશે ખાલી ઈમેલ આઈડી તો $row of email બરાબર આ આખો એસોસિએટિવ એરે થયો તમે જોવા જાવ તો કે એરે નું નામ શું છે આપણે એ લેતા એની જગ્યાએ $row એરે છે અને એની અંદર જે 0 1 2 આપણે ઇન્ડેક્સ આપતા એની જગ્યાએ કઈ ઇન્ડેક્સ છે નેમ ઈમેલ પાસવર્ડ બરાબર એટલે એસોસિએટિવ એરે છે વન કાઇન્ડ ઓફ બરાબર તો અહીંયા ઈમેલ આપણે લેશું તો તમને અહીંયા ઈમેલ તરીકે શું આપશે એની વેલ્યુ કઈ હશે તો કે 7@gmail.com કે જે તમને અહીંયા પ્રિન્ટ થઈને આવશે પછી થર્ડ રો ફોર્થ રો કોલમ કોન્ટેક્ટ નંબર ધેન આફ્ટર જેન્ડર હવે એ બધી વસ્તુ અહીંયા તમને ડિસ્પ્લે થઈ ગઈ અપ ટુ મેલ સુધી હવે અહીંયા સુધી આ આખી રો પછી તો કે એડિટ ને ડિલીટ નો ઓપ્શન હવે એડિટ ડિલીટ નો જે ઓપ્શન છે એ આપણા અહીં લિંક છે ત્યાં બરાબર તો અહીંયા ટીડી ની અંદર પાછું આ ટીડી જ છે બરાબર એક કોલમ જ છે આ બીજી કોલમ છે ડિલીટ વાળી અને એડિટ વાળી એક પેલી કોલમ છે તો ટીડી બે ટીડી આપણે લેશું પહેલા ટીડી માં એડિટ ની લિંક અને બીજા ટીડી માં ડિલીટ ની લિંક પ્રોવાઈડ કરશે હવે લિંક પ્રોવાઈડ કરવી હોય તો href નો યુઝ કરશે આપણે href માં જે edituser.php એવું આપણું પેજ છે આની અંદર બને હું તમને બતાવું અહીં edituser.php વાળું પેજ આપણે બનાવ્યું છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું બરાબર અત્યારે તમારે ખાલી શું કરવાનું તો કે મેલ સુધી આવી જાય એટલું જ વસ્તુ તમારે ડિસ્પ્લે કરવાની આપણે આ કોલમ અત્યારે ભૂલી જાય આ રો બરાબર પછી તો કે આ તમે ભૂલી જાઓ તો ચાલશે નોટ ઇશ્યુ બરાબર આપણે એને કમેન્ટમાં મૂકી શકીએ બરાબર હવે તો કે અહીંયા tr આપણું હવે ઓવર થઈ જશે કારણ કે અહીંયા રો આપણે પૂરી પણ કરવાની છે એડિટ ડિલીટ પછી અથવા તો તમે મેલ પછી કરો તો મેલ પછી tr પૂરી કરી નાખો બરાબર તો અહીંયા tr ઓવર થશે અને PHP આપણે વળી પાછું સ્ટાર્ટ કરશી ને ઓવર કરશી શું કામ કારણ કે while loop નો બ્રેકેટ આપણે પૂરો કરવાનો બાકી છે કે જે PHP ની અંદર આવે તો PHP અહીંયા સ્ટાર્ટ કર્યું પછી while loop નો બ્રેકેટ ઓવર કરી દીધો અને પાછું આપણે PHP ઓવર કરી દીધું અને છેલ્લે એટ લાસ્ટ શું ઓવર થશે ટેબલ ઓવર થશે ક્લિયર હવે while loop માં જ્યાં સુધી રો માં રેકોર્ડ મળતો રહેશે ત્યાં સુધી while loop ફર્યા કરશે બરાબર તો આપણી પાસે કેટલા રેકોર્ડ છે ટોટલ ડેટાબેઝ માં 3 રેકોર્ડ છે તો while loop કેટલી વાર એક્ઝિક્યુટ થશે 3 ટાઈમ બરાબર પહેલી વાર તમને કયો રેકોર્ડ બતાવશે આ રેકોર્ડ બતાવશે બરાબર પહેલી વાર while loop ફરશે એટલે આ રેકોર્ડ પ્રિન્ટ થશે પછી બીજી વાર while loop ફરે એટલે વળી પાછું નેક્સ્ટ tr જનરેટ થશે td બનશે પાછો td બનશે એની અંદર નેમ ઈમેલ પણ કયા યુઝર તો કે સેકન્ડ યુઝર મહેશ વાળું બરાબર પછી આ તમારી આખી રો પ્રિન્ટ થશે પછી અગેન while loop માં જે રો માં રેકોર્ડ હશે તો વળી પાછી while loop કન્ટિન્યુ થશે અને તમને થર્ડ રો પણ તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે બરાબર પછી while loop માં સોરી $row માં આઉટપુટ હશે નહીં બધો 3 રેકોર્ડ ફેચ થઈ ગયા છે હવે રો કેવું થઈ જશે એમ્પ્ટી જો એમ્પ્ટી થઈ જાય તો એનો મતલબ કે while loop હવે કન્ટિન્યુ થશે નહીં અને તમારું ટેબલ અહીંયા ઓવર થઈ જશે while loop અહીંયા પૂરી થઈ જાય એટલે પછી શું છે ટેબલ તમારું ઓવર થશે એટલે તમારા જેટલા રેકોર્ડ હશે 100 રેકોર્ડ હશે તો તમારી while loop 100 વાર થશે 1000 રેકોર્ડ હશે તો 1000 10,000 50,000 જેટલા રેકોર્ડ હશે એટલા ઓટોમેટિકલી
તમારું ટેબલ મોટું મોટું થતું જશે એટલે કે TRTD એની અંદર ઓટોમેટિકલી જનરેટ થતા જશે ક્લિયર તો આ થશે ડાયનેમિક રેકોર્ડ ફેચિંગ બરાબર એટલે કે સિલેક્ટ ની ક્વેરી મેઇન વસ્તુ તમારે આ જ શીખવાની છે બરાબર આ જશે ઇન્સર્ટ ડિલીટ ને એ બધું ઈઝી પડશે શું કામ કારણ કે એમાં while loop કે એવું કાંઈ આવશે નહીં પણ સિલેક્ટ ની જે ક્વેરી હશે એમાં એક જ માં તમારે while loop નો યુઝ થશે ક્લિયર શું કામ કારણ કે સિલેક્ટ માં મે બી એક રિઝલ્ટ પણ હોઈ શકે અને મે બી 1000 લેક્સ ઓફ રિઝલ્ટ પણ હોઈ શકે બરાબર એટલા માટે while loop નો આપણે યુઝ કરીએ કે એક એક રેકોર્ડ આપણે અહીંયા લખવા બેસીએ નહીં એ while loop ઓટોમેટિકલી ડેટાબેઝ માંથી ફેચ કરશે અને તમને એઝ અ આઉટપુટમાં અહીંયા પ્રિન્ટ કરતું જશે ક્લિયર તો આટલું બધું વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ તો હું ચેટ બોક્સમાં ક્વિકલી ટાઈપ કરશે યસ ઓર નો